હાસોટની કાકાબા હોસ્પિટલ ખાતે 3 દિવસીય દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ દિવ્યાંગોને કૃત્રિમ અંગોની સુવિધા પ્રાપ્ત થઈ હતી. હાસોટની કાકાબા હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ બોમ્બે, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇન્ડિયા ફાઉન્ડેશન, મહાવીર સેવા સદનના સહયોગથી તારીખ 7 જૂનથી 9 જૂન સુધી 3 દિવસીય દિવ્યાંગો માટે વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ અને કેલિપર્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગોને શારીરિક ક્ષતિને કારણે સામાન્ય જીવન વ્યતીત કરવા અંગેની મુશ્કેલીઓ નિવારવા તથા આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના હેતુસર પ્રોજેક્ટ હેઠળ દિવ્યાંગોને જયપુર ફૂટ પ્રોસ્ટેટિક હાથ તથા કેલિપર્સ પ્રદાન કરવા માટે કેમ્પ યોજવામાં આવ્યો છે. કેમ્પમાં પોલિયોગ્રસ્તને વિનામૂલ્યે કેલિપર્સ પ્રદાન કરવામાં આવશે. આજથી પ્રારંભ થયેલ કેમ્પમાં અંદાજિત 100 થી વધુ દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા અને નિષ્ણાતો દ્વારા માપ લઈ કૃત્રિમ અંગો લગાવી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાકાબા હોસ્પિટલના ડૉક્ટર ભરત ચાંપાનેરિયા, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ પંકજ ભરવાડા, મનીષ શ્રોફ, પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ, અલ્પેશ પટેલ સહિત કાકાબા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, મહાવીર સેવા સદન જયપુર તેમજ ઇન્ડિયન યુનિટી ફાઉન્ડેશન દ્વારા વિકલાંગ દર્દીઓને જયપુર ફૂટ, કેલિપર્સ તેમજ પ્રોસ્ટેટિક હાર્ટ આપવાનું વિતરણ મફતમાં કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા છે. ચાલો આપને ભેગા થઈને વિકલાંગ ભાઈ બહેનોને પડખે ઊભા રહીએ. આ કેમ્પ તારીખ 7, 8 અને 9 જૂન 2024ના રોજ ચાલુ રહેશે. આવનારા દિવસોમાં પણ આ કેમ્પમાં દર્દીઓ ઉપસ્થિત રહે એવી આશા રાખીએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ રહે એવી શુભેચ્છા સહ વિરમું છું. કાકાબા હોસ્પિટલના આંગણે 3 સંસ્થાઓ ભેગી થઈ છે: રોટરી ક્લબ ઓફ બોમ્બે, મહાવીર સેવા સદન, ઇન્ડિયા યુનિટી ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર. અને આર્ટિફિશિયલ લિમ્બ ડોનેશનનું એક સુંદર કેમ્પનું આયોજન થયું છે, જેમાં આસપાસના વિસ્તારો અને ઇવન દૂર દૂરથી હિંમતનગર અને સાગબારા જેવા એરિયામાંથી પણ રજિસ્ટ્રેશન આવ્યા છે, જેમને વિનામૂલ્યે પ્રોસ્થેટિક લિમ્બ અને જયપુર ફૂટ પૂરા પાડવામાં આવે છે. ઇવન કેલિપર્સની પણ સહાય કરવામાં આવી છે. તો આ એક સુંદર પ્રયાસને કાકા હોસ્પિટલ દ્વારા પાર પાડવામાં આવ્યો છે.